જય જિનેન્દ્ર. આપણે મંગળાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા અધિકારમાં ગાથા 211 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. 211મી ગાથામાં એ વાત આવી કે અનિચ્છકને પરિગ્રહ હોતો નથી, એ અપરિગ્રહી છે. જેને ઈચ્છા નથી એને પરિગ્રહ નથી. અને પછી જે 210મી ગાથામાં શુભ ભાવ છે એ પણ જ્ઞાનીનો પરિગ્રહ નથી એમ કહ્યું હતું. એના સ્થાને અહીંયા 211મી ગાથામાં એમ કહ્યું કે આ અશુભ ભાવ, અધર્મ, એ પાપને પણ જ્ઞાની ઈચ્છતો નથી, એ જ્ઞાનીનો પરિગ્રહ નથી. અને પછી એમાં આગળ વધીને એમ પણ કહ્યું કે એ અધર્મ એટલે પાપના સ્થાને બીજા 14 શબ્દો મૂકી અને પણ એ જ રીતે વિસ્તાર કરવો. એટલે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાય, સ્તોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન. એટલે એમ એ કુલ 16 શબ્દો મૂકી અને આપણે વિચાર કર્યો કે એમાંનો કોઈ પરિગ્રહ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાની એનાથી અલિપ્ત છે. હવે આગળ કહે છે કે જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી. જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી. ગાથા 212માં એ વાત કહેશે. તો આપણે ગાથા 212 લઈએ. અપરિગ્રહો નિચ્છો ભણિતો જ્ઞાની ચ નેચ્છવત્યસનમ અપરિગ્રહસ્ત વસનસ્ય જ્ઞાયકસ્તેન સભવતી. અહીંયા માત્ર એક શબ્દનો જ ફેર કર્યો છે. ત્યાં અધર્મ શબ્દ હતો, અહીંયા અશન એટલે ભોજન. એવા ભોજનનો પણ જ્ઞાનીને પરિગ્રહ નથી. એટલે કે આહારનો પણ જ્ઞાનીને પરિગ્રહ નથી એ વાત કરી છે. ગુજરાતીમાં ગાથા લઈએ કે અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે અસનને, તેથી ન પરિગ્રહી અસનનો તે અસનનો જ્ઞાયક રહે. અસન અને અનશન, આપણે અનશન શબ્દ તો જાણીએ છીએ. અનશન એટલે જે ઉપવાસ કરવો, આહાર રહિત રહેવું, એનું નામ અનશન. આહાર વિના રહેવું એ અનશન. આહારનો ત્યાગ એ અનશન, આહાર નહીં. અનશન, અહીંયા અસન, અસનની આગળ અન શબ્દ ઉમેર્યો એટલે અનશન એટલે આહાર ભોજનનો ત્યાગ. એ અન્ન કાઢી નાખીએ તો ભોજન રહ્યું અહીંયા. એટલે અશનનો અર્થ થાય છે ભોજન, ભોજનની ઈચ્છા, ભોજનનું ગ્રહણ, એ અસન. એટલે અસન અને અનશન આ પ્રકારે બે શબ્દ છે. તો અશન એટલે ભોજન, ભોજનનું ગ્રહણ એ અશન. ગાથાના અર્થમાં અહીંયા કહે છે
કે અનિચ્છ અપરિગ્રહ ભણિત જ્ઞાની આસનમ ન ઈચ્છતી, એટલે કે અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની આસનને ઈચ્છતો નથી. તેન સહ આસનસ્ય અપરિગ્રહ તું જ્ઞાયક ભવતી, તેથી તે આસનનો પરિગ્રહી નથી, આસનનો જ્ઞાયક જ છે. પહેલી લીટીમાં જે વાત કરી એ તો અગાઉ પણ આવી ગઈ છે કે અનિચ્છકને અપરિગ્રહી કયો છે. જેને ઈચ્છા નથી એ જ અપરિગ્રહી છે, ઈચ્છા રહિત છે તે જ અપરિગ્રહી છે. અને એ જ્ઞાની છે એ અપરિગ્રહી છે, એને ઈચ્છા નથી, એટલે એ ભોજનને પણ ઈચ્છતો નથી. જ્ઞાની આસનને ભોજનને પણ ઈચ્છતો નથી, તેથી તે જ્ઞાની એવા ભોજનનો પણ પરિગ્રહી નથી, આસનનો પરિગ્રહી નથી, માત્ર આસનનો જ્ઞાયક જ છે, એનો જાણવાવાળો જ છે. પહેલાં 210 ગાથામાં આ આસન શબ્દ છે એના સ્થાને ધર્મ એટલે શુભ ભાવને લીધો હતો. 211મી ગાથામાં એ જગ્યાએ અધર્મ એટલે અશુભ ભાવને લીધો હતો, અને ત્યાં પછી કુલ 16 શબ્દનું એ રીતે વર્ણન કરવામાં આવ્યું એ જગ્યાએ જુદા જુદા શબ્દ મૂકીને. અને હવે અહીંયા આ 212મી ગાથામાં એ સ્થાને આસન એટલે ભોજનને મૂકી અને એ જ રીતે ગાથા કહેવામાં આવી છે. ટીકામાં અહીંયા કહે છે કે ઈચ્છા પરિગ્રહ છે, તેનો પરિગ્રહ નથી. જેને ઈચ્છા નથી એ જ જ્ઞાની છે. ઈચ્છા એ પરિગ્રહ છે અને તેને પરિગ્રહ નથી. જેને ઈચ્છા નથી, જેને ઈચ્છા નથી એને જ ખરેખર પરિગ્રહ નથી હોતો, એ વાત આપણે સમજ્યા છીએ. ઈચ્છા છે એમાં જ્ઞાનનો અંશ નથી, માટે એ અજ્ઞાનમય ભાવ છે. જો અજ્ઞાન શબ્દને સમજવા જેવો છે, અજ્ઞાન શબ્દ જુદી જુદી જગ્યાએ જુદા જુદા અર્થ સાથે વપરાય છે. પહેલાં આપણે ઘણી વખત વાત કરી છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે અજ્ઞાનનો અર્થ જ્ઞાન નહીં તેમ ન સમજવું, પણ અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, ઊંધી માન્યતા છે, એ પણ અજ્ઞાન છે. કેમ કે એ જ્ઞાન તો કરે જ છે પણ આત્માનું જ્ઞાન જેમ છે તેમ નથી કરતો, એટલે એને આપણે અજ્ઞાની કહીએ છીએ. આવી વાત આપણે ઘણી વાર પહેલાં કરી છે, શિબિરમાં પણ આવી રીતે વાત કરી છે. એટલે અજ્ઞાનનો અર્થ આપણે એ રીતે કરીએ છીએ. અહીંયા અજ્ઞાનનો અર્થ અ વત્તા જ્ઞાન, એટલે અ એટલે નહીં, અને નહીં અને જ્ઞાનની સાથે ઉમેર્યું એટલે જ્ઞાન નહીં. એટલે સાચા અર્થમાં અહીંયા જ્ઞાન નહીં એવો અર્થ લેવો છે. ઈચ્છામાં જ્ઞાન નથી હોતું, એટલે કે ઈચ્છાની અંદર જ્ઞાનનો અંશ નથી. આ બીજા બધા પર પદાર્થો જળ પદાર્થ છે, એ કોઈ જ્ઞાન કરવા માટે સમર્થ નથી, એમાં કોઈ જ્ઞાનનો અંશ નથી, એ જ્ઞાન કરી શકતા નથી. એવી રીતે જીવને જે ઈચ્છા થાય છે, એ ઈચ્છાનો ભાવ છે, એમાં જ્ઞાનનો અંશ નથી, એટલે અજ્ઞાન. એટલે ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, ઈચ્છા એ રીતે અજ્ઞાનમય ભાવ છે. અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની આસનને ઈચ્છતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા એનો એને અભાવ છે. જ્ઞાનીને ઈચ્છાનો અભાવ છે, કેમ કે ઈચ્છા તે અજ્ઞાનમય ભાવ છે અને જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી, એટલે ઈચ્છાનો એને અભાવ છે. અને ઈચ્છાનો અભાવ છે તો એમાં એ આસનને પણ ઈચ્છતો નથી, એટલે ભોજનને પણ ઈચ્છતો નથી, ભોજનનો પણ એને ભાવ નથી, એને ખાવા પ્રત્યેની વૃત્તિ નથી.
માટે જ્ઞાનીને અસનનો પરિગ્રહ નથી, ભોજનનો પરિગ્રહ જ્ઞાનીને નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદ્ભાવને લીધે આ જ્ઞાની અસનનો કેવળ જ્ઞાયક જ છે. જ્ઞાનમય ભાવે જ્ઞાની પરિણમે છે, કેમ કે એને એવા જ્ઞાનમય ભાવનો સદ્ભાવ છે. દ્રષ્ટિ જ્ઞાનમય ભગવાન આત્મા તરફ થઈ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે ચારિત્ર પ્રગટ થયું છે. એવો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ સમકીતિ મોક્ષ માર્ગમાં છે. એને જ્ઞાનમય ભાવ છે, એટલે પોતાના જ્ઞાન સ્વરૂપને એ જાણે છે, અનુભવ સહિત જાણે છે. એની દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર રહી છે, એટલે એને જ્ઞાનમય ભાવ જ છે. અને એવા જ્ઞાનમય ભાવના સદ્ભાવને લીધે એને આ ઈચ્છા નથી, એટલે અનશન હોય છે. અનશન કયા પ્રકારે છે કે એને ભોજનની વૃત્તિ નથી, એટલે અસનનો પરિગ્રહ નથી. અસનનો પરિગ્રહ નથી, ભોજનનો પરિગ્રહ નથી. કેમ કે ભોજનની ઈચ્છા નથી, કોઈ પણ ઈચ્છા નથી એવો અપરિગ્રહી જ્ઞાની. કોઈ પણ ઈચ્છા રહિત થયો છે એવો અપરિગ્રહી જ્ઞાની. એને આવો પણ પરિગ્રહ નથી. કેવો પરિગ્રહ નથી? કે ભોજનનો પણ પરિગ્રહ નથી. તો પછી એ ભોજન કરે છે એનું શું? તો કહે છે કે એને એ કેવળ જાણે જ છે, એનો એ જ્ઞાયક જ છે. કેમ કે એનો ભાવ જ્ઞાનમય છે, અને એવા જ્ઞાનમય ભાવના સદ્ભાવને લીધે જ્ઞાનમય ભાવનું હોવાપણું છે, એટલે એ આ ભોજનના ભાવને પણ માત્ર જાણે છે. જેમ શુભ ભાવને પણ માત્ર જાણે છે, અશુભ ભાવને પણ જાણે છે, રાગને પણ જાણે છે, દ્વેષને પણ જાણે છે, મન, વાણી, કાયા એને પણ એ જાણે છે, આ ઇન્દ્રિયોને પણ જાણે જ છે. એ રીતે એ ભોજનને પણ માત્ર જાણે જ છે. અસનનો કેવળ એ જ્ઞાયક જ છે. બહુ સરસ રીતે ટીકામાં વાત સમજાવી દીધી છે. ભાવાર્થમાં પંડિતજી આગળ કહે છે કે જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. આહાર કર્યા વિના ચાલશે નહીં, આહાર તો કરવો જ પડે, આહાર જોઈએ જ. શરીર ટકાવી રાખ્યા વિના ધર્મ નહીં થાય. શરીર ટકાવીશું તો જ ધર્મ થશે. શરીર હશે તો ધર્મ થશે ને, શરીર સારું હશે તો ધર્મ થશે ને. આવી બધી માન્યતા જ્ઞાનીને હોતી જ નથી. કેમ કે શરીરથી કાંઈ ધર્મ થતો નથી, શરીરથી કાંઈ મોક્ષ માર્ગ નથી. શરીર ટકે છે તો એના કારણે ટકે છે. શરીર અને આત્મા બે જુદા છે, આ એને સ્પષ્ટ છે, અનુભવ સહિત સ્પષ્ટ છે. વર્તમાનમાં પણ કેટલાક લોકો એવો ઉપદેશ આપે છે કે શરીર હશે તો બધું કરશો ને, શરીર ટકશે તો તમે ધર્મ કરશો ને, શરીર જ નહીં હોય તો શું કરવાના હતા, આવી વાત કરે છે. શરીરને ટકાવી રાખનારો આ આત્મા છે. આત્મા શરીરને ટકાવી રાખે છે. શરીરને આપણે ટકાવી શકીએ એમ છીએ? થોડોક વિચાર કરીએ ને તો બધું સમજાઈ જાય એવું છે. શરીર, પૂતગળ, ભગવાન આત્મા એનાથી જુદો ચેતન. આ ચેતનનું એ કાર્ય નથી કે એ શરીરને ટકાવી રાખે. અને શરીરના પરમાણુ પણ જુદા, અને પેલા આહારના પરમાણુ પણ જુદા. કંઈ આહારથી શરીર ટકે છે? આહારથી શરીર ટકતું જ નથી. શરીર એના પોતાના કારણે ટકે છે. આહારના પરમાણુ જુદા છે, એ જુદું દ્રવ્ય છે, શરીર જુદું દ્રવ્ય છે. એટલે દરેક પરમાણુ છે એ પોતે પોતાનું કાર્ય કરે છે, એનું પોતાનું પરિણમન થાય છે. તો એ પરિણમન એનું પોતાના દ્રવ્યમાં રહીને થાય છે. એ પોતે પોતાના દ્રવ્યને છોડતો નથી, એટલે દ્રવ્યનો નાશ નથી થતો, અને પરિણમન થાય છે એટલે પર્યાય બદલાય છે. અને એ પર્યાય બદલાય છે એને આપણે સમજતા નથી, એટલે આપણે એમ માનીએ છીએ કે એનો નાશ થાય છે.
ખરેખર કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. આ પરમાણુઓનો સ્કંદ એવું આ શરીર, એમાંથી પરમાણુઓનું છૂટા પડવું એ બને છે, પણ એમ તો નથી કે એ પરમાણુઓનો નાશ થાય. એટલે એ પરમાણુઓનો સ્કંદ જે શરીર છે એના બે પ્રકારે પરિણમન છે. એક સ્કંદ રૂપે પરિણમન છે અને એક પરમાણુઓનું મૂળભૂત પરિણમન છે, શુદ્ધ પરિણમન છે. જે સ્કંદ રૂપે પરિણમન છે એ વિભાવ પરિણમન છે, અને એ પરિણમન થાય છે એમાં પણ પર્યાય બદલાય છે, આપણને વિવિધતા દેખાય છે. અને એ જ વખતે સાથે એ દરેક પરમાણુઓનું શુદ્ધ પરિણમન પણ ચાલી રહ્યું છે. આવું આ શરીર. એ જ રીતે જે આહારના રજકણો છે એ પણ પૂતગળ છે, અને એનું પણ પરિણમન જે રીતે થવાનું હોય તે રીતે જ થાય છે. એ પરિણમન પેલા શરીરમાં રહેલા પૂતગળોને બદલતું નથી, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં, કેમ કે એ બંને દ્રવ્ય પણ જુદા જ છે. એટલે બંને પોતપોતાની રીતે પોતાના દ્રવ્યમાં રહી અને પરિણમન કરી રહ્યા છે. આ રીતે જો સમજવામાં આવશે તો બધું સહેલાઈથી સમજાઈ જશે. એટલે આ શરીરને ટકાવી રાખવા માટે આહારની જરૂર છે એવું ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર શરીર શરીરના કારણે છે, આહાર આહારના કારણે છે. આહારમાં જે ફેરફાર થાય છે એ એના પોતાના કારણે થાય છે. એમ નથી કે આહાર શરીરમાં જાય છે માટે એ આહારના પરમાણુની અંદર ફેરફાર થઈ જાય છે, અને એ ગુલાબજાંબુ જ્યારે મૂક્યું મોઢામાં ત્યારે ગુલાબજાંબુ રૂપે હતું અને પછી મળ રૂપે નીકળે છે, તો એ બધું કામ શરીર કરે છે એમ પણ નથી. કેમ કે એ પરમાણુઓનો જે ફેરફાર થવાનો હતો તે જ ફેરફાર થાય છે, અન્ય રીતે ફેરફાર થતો જ નથી. બહુ શાંત ચિત્તે સમજવા જેવું છે. દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો ઘણા સમાધાન મળી જાય છે કે એ આહાર પણ ખરેખર તો શરીરને ટકાવતો નથી. એ આહારનું એમ જ થવાનું હતું એટલે એ એમ જ થાય છે, માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ આહારના પરમાણુઓ જ્ઞાન કરી શકતા નથી, એ શરીરના પરમાણુઓ પણ જ્ઞાન કરી શકતા નથી. ભગવાન આત્મા ચેતન જ્ઞાયક છે, એ એનાથી જુદો છે, એ બધાનું જ્ઞાન કરી શકે એવો છે. એટલે એ જ્ઞાન કરે છે ત્યારે એ પ્રમાણે પેલા ફેરફારો થાય છે માટે કરે છે એમ પણ નથી. એને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જેનું જ્ઞાન થાય છે એનું એ વખતે નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. એટલે એવી ક્રિયાઓ થઈ છે એના નિમિત્તે એને એ જ પ્રકારે જ્ઞાન થાય છે એમ આપણે કહીએ છીએ. એટલે આહાર લેવાનો જે ભાવ થયો એ ભાવને પણ જ્ઞાની તો માત્ર જાણે છે કે આ ભાવ આહાર લેવાનો થયો, અને એવા આહાર લેવાના ભાવ વખતે જો આહાર લેવાય છે તો પણ એને પણ એ તો જ્ઞાની જાણે છે કે આહાર શરીરમાં જાય છે, શરીર સાથેનો એનો સંયોગ છે, એવો સંયોગી સંબંધ છે, એને પણ જ્ઞાની તો જાણે જ છે. એને ક્યાંય એમ નથી કે આ શરીર મારું છે અને એમાં આહાર લીધો એટલે શરીર બરાબર રહે છે અને માટે હું ટકી રહ્યો છું, માટે મારું આયુષ્ય છે અને માટે હું હવે સાધના કરી શકીશ. આવી કોઈ વિકૃત વિપરીત માન્યતા જ્ઞાનીને હોતી જ નથી. પોતે ભગવાન આત્મા છે, એને કોઈના મદદની, આલંબનની, શરણની જરૂર જ નથી. એને પોતાનું જ શરણ છે, પોતામાંથી જ બધું એને પ્રાપ્ત છે. એ બધી વાતે પૂરો છે, પૂર્ણ છે, એને કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. એટલા માટે જ્ઞાનીને કોઈ ઈચ્છા હોતી નથી. એ વાતને અહીંયા સમજાવવામાં આવી છે કે જ્ઞાનીને એ રીતે આહારની પણ ઈચ્છા થતી નથી. તેથી જ્ઞાનીને આહાર કરવો તે પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે આહાર તો મુનિ પણ કરે છે, મુનિને પણ આહાર તો હોય છે, આપણે જોઈએ છીએ કે મુનિ પણ આહાર કરતા હોય છે. નગ્ન દિગંબર મુનિ 28 મૂળ ગુણ સહિત ભાવલિંગી હોય એ પણ આહાર કરે છે. જ્યારે એ બહારમાં આવે છે અને આહારનો વિકલ્પ આવે છે અને પછી આપણે એમને વિનંતી કરીએ છીએ તો મુનિ પણ આવે છે અને આપણે આહારદાન આપીએ છીએ, મુનિ આહાર કરે છે. નગ્ન દિગંબર મુનિ દિવસમાં ફક્ત એક જ વખત આહાર કરે છે અને કોઈ પાત્રમાં આહાર નથી કરતા, હાથમાં જ આહાર
લે છે અને પછી પાણી પણ ત્યાં ને ત્યાં પી અને ચોવિહાર કરી લે છે. મુનિ આહાર કરે છે પણ એમની કોઈ આહારની વૃત્તિ નથી, ઈચ્છા નથી કે આહાર કરવો, આહારથી જ મને લાભ છે, મારું શરીર ટકી રહ્યું છે, એવી કોઈ ભાવના, ઈચ્છા નથી. વિકલ્પ આવ્યો છે તો નીકળ્યા છે અને આપણે વિનંતી કરીએ છીએ તો આવે છે. જો આપણે નથી વિનંતી કરવા જતા અને એવો સંયોગ બનતો જ નથી તો મુનિ પોતાની વૃત્તિને પાછી સંક્ષેપી લે છે. એટલે વિકલ્પ જે આવ્યો હતો આહાર ગ્રહણ કરવાનો, એને સંક્ષેપીને પાછા એક તો પોતાના સ્થાને ચાલ્યા જાય છે. નગ્ન દિગંબર મુનિ જંગલમાં વસતા, કેટલાય દિવસો સુધી આહાર ન લે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરતા હોય અને ક્યારેક વિકલ્પ આવે અને આવી જાય તો આપણે વિનંતી કરીએ તો આહાર લઈ લે. અને કદાચ આપણે ન મળીએ અને આહાર એમને ન મળે, એવા સંયોગો સર્જાય તો કાંઈ મુનિને ખેદ થતો નથી. એ તો તરત જ પાછા એ વૃત્તિને સંક્ષેપીને પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે. પોતાના સ્થાન પર ચાલ્યા જાય છે જંગલમાં અને પાછા પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરે છે. પેલી વાત રહેતી જ નથી કે પોતાને આહારનો વિકલ્પ આવ્યો તો આહાર માટે ગયા હતા, આહાર ન મળ્યો. આવું બધું પણ કંઈ મુનિને તો હોતું નથી. આવા ભાવલિંગી મુનિની તો શું વાત કરવી. એટલે એમને કાંઈ આહારનો પરિગ્રહ નથી. હા, મુનિને આહારનો પરિગ્રહ ભલે ન હોય, પરંતુ આપણે મુનિને આહારદાન આપીએ છીએ તો એ આપણો શુભભાવ છે ને એને લીધે આપણને પુણ્યનો બંધ પડે છે. અહીંયા કહે છે કે જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઈચ્છા છે કે નહીં? ઈચ્છા વિના આહાર કેમ કરે? ઈચ્છા વિના આહાર કરતા હશે? એનું સમાધાન આપ્યું છે કે અસાતા વેદનીય કર્મના ઉદયથી, અસાતા વેદનીય કર્મના ઉદયથી, વેદનીય કર્મમાં અસાતા વેદનીય હોય ને સાતા વેદનીય હોય. અહીંયા અસાતા વેદનીય કર્મ છે એનો ઉદય છે અને એના ઉદયથી જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે છે. જો કર્મ કર્મમાં રહ્યું અને જઠરાગ્નિ રૂપ ક્ષુધા જે ઉપજી એ તો અહીંયા ઉપજી. એટલે ખરેખર તો અસાતા વેદનીય કર્મના ઉદયથી કહીએ પણ એ વખતે એવું નિમિત્ત છે. અસાતા વેદનીય કર્મનો ઉદય આવ્યો છે અને એનું નિમિત્ત પામીને અહીંયા એ ક્ષુધા ઉપજે છે, ભૂખ લાગે છે, જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે છે. આગળ કહે છે કે વીર્યાંતરાયના ઉદયથી, આપણે અંતરાય કર્મની વાત કરીએ છીએ ને, એમાં એક વીર્યાંતરાય, વીર્યનો અંતરાય, શક્તિનો અંતરાય, એના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી. આ બીજા કર્મનો ઉદય, એને લીધે થઈ અને એ પેલી જઠરાગ્નિ રૂપ ક્ષુધા, એની જે વેદના એ સહી શકતા નથી. અને ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. વેદના ક્ષુધાની સહી શકતા નથી અને પછી એ વેદનાને મટાડવા માટેનો ઉપાય કરે છે. એમાં એમને ચારિત્ર મોહનીયનો ઉદય છે, એનું નિમિત્ત પામીને એ પ્રકારે એ ઉપાય કરે છે. એટલે આહાર ગ્રહણની એમની ઈચ્છા થઈ. ચારિત્ર મોહનીયના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તે ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. આ દરેક જગ્યાએ જે કંઈ થઈ રહ્યું છે એમાં તો કર્મનો ઉદય જ કામ કરી રહ્યો છે. અસાતા વેદનીય કર્મનો ઉદય અને અંતરાયમાં વીર્યાંતરાય કર્મનો ઉદય અને પછી ચારિત્ર મોહનીય કર્મનો ઉદય. આમ એક કરતાં વધુ એટલે અનેક કર્મના ઉદયોના નિમિત્તને કારણે આ બધું થઈ રહ્યું છે. એટલે કે આહાર ગ્રહણ થઈ રહ્યો છે. એટલે એ કાર્ય આખું કાર્ય આહાર ગ્રહણનું છે તે કર્મને લીધે થાય છે. એટલે જ્ઞાની એને કર્મના ઉદયનું કાર્ય જાણે છે.
પોતાનું નહીં, એટલે કે એ સ્વભાવગત ક્રિયા નથી, કર્મના ઉદયના નિમિત્તે થતું એ કાર્ય છે. એટલે જ્ઞાની એને પોતાથી જુદું ભિન્ન, સ્વભાવથી જુદું ભિન્ન જાણે છે, અને એટલે એને એ કર્મના ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. ઈચ્છાની ઈચ્છા નથી. ગુરુદેવે એમ શબ્દ મૂક્યા છે. અહીંયા કહે છે કે ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી, એટલે કે એને એ ઈચ્છતા નથી, તેને એમ ઈચ્છતા નથી કે આ ઈચ્છા સદાય રહો. માટે તેને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે. આહારની ઈચ્છા કે કોઈ પણ ઈચ્છાને સારી ગણતા નથી, અને એ ઈચ્છા તો રહે એવું પણ એમને નથી, અને ઈચ્છા ભલે રહી એવું પણ એમને નથી. કેમ કે ઈચ્છામાં જ્ઞાનનો અંશ નથી, એ અજ્ઞાનમય ભાવ છે. એટલે જ્ઞાનીને એવા અજ્ઞાનમય ભાવ તો હોતા નથી. એટલે એવા અજ્ઞાનમય ભાવનો એમને અભાવ છે, ઈચ્છાનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. પરના કારણે ઉદ્ભવતી ઈચ્છા એટલે પરજન્ય ઈચ્છા, એના જ્ઞાની સ્વામી થતા નથી. અહીંયા તો કહ્યું ને કે કર્મના ઉદયનું એ કાર્ય છે, એટલે એને એમ કહી દીધું કે એ કર્મ ઉદયજન્ય ઈચ્છા છે, એટલે પરજન્ય ઈચ્છા છે. અને એવી પરજન્ય ઈચ્છા એના કરતા, એના સ્વામી, એના ભોગતા જ્ઞાની થતા નથી. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. એ ઈચ્છાને પણ માત્ર જાણે છે, એના કરતા નથી, એના સ્વામી નથી, એના ભોગતા નથી. આ પ્રમાણે શુદ્ધ નયની પ્રધાનતાથી કથન જાણવું. જો ઉપચાર અને વ્યવહાર નયની વાતને અહીંયા ગૌણ કરી દીધી છે. વ્યવહારમાં છે, એટલે વ્યવહાર નયના કથન છે, એને આપણે જાણીએ, પણ અહીંયા એને ગૌણ કરીને વાત કરી છે. અહીંયા મુખ્યતાથી આ રીતે જ જાણવું. શુદ્ધ નયના વિષયથી, એની પ્રધાનતાથી, શુદ્ધ નયના વિષયની પ્રધાનતાથી આ કથન અહીંયા કરવામાં આવ્યું છે. એટલે એને એ રીતે સમજવું કે જ્ઞાનીને ઈચ્છાનો અભાવ છે, જ્ઞાની ઈચ્છાના પણ જ્ઞાયક જ છે. એ પરજન્ય ઈચ્છાનું એમને સ્વામીપણું પણ હોતું નથી. તો આ રીતે અહીંયા 212 ગાથાની અંદર જ્ઞાનીને આહારની ઈચ્છા નથી, અને એ ઈચ્છાને પણ એ તો જાણે જ છે. પોતે જ્ઞાનમય છે, પોતાનું સ્વરૂપ ત્રિકાળ જ્ઞાયક છે, અને એ પ્રમાણે કોઈ પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને હોતું નથી. આ વાત કરી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે, એના અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 283, ગાથા 212 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું. આ રાગની ઈચ્છા ઉત્પન્ન થવી તે પરિગ્રહ છે. જેને ઈચ્છા જ નથી, આહારની પણ ઈચ્છા જ નથી, અર્થાત ઈચ્છા થઈ છે પણ ઈચ્છાની જેને ઈચ્છા નથી, તેને પરિગ્રહ નથી, એમ કહે છે. ઈચ્છાની ઈચ્છા એવા શબ્દ અહીંયા ગુરુદેવે મૂક્યા છે. ગુરુદેવે અહીંયા ઈચ્છાની ઈચ્છા જે શબ્દ મૂક્યા છે ને, એ કંઈ ઘરના મૂક્યા નથી. મૂળ ટીકાની અંદર એમ શબ્દ હતા કે ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી, અર્થાત તેને એમ ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા રહો. એટલે ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. એનું સ્પષ્ટીકરણ કરતાં ગુરુદેવે અહીંયા આપણને કહ્યું કે ઈચ્છાની પણ ઈચ્છા નથી. શું કહ્યું? કે રાગની ઈચ્છા
ઉત્પન્ન થવી એ પરિગ્રહ છે, એ તો અગાઉ પણ વાત આવી ગઈ છે. અને જેને ઈચ્છા જ નથી એ જ ખરેખર અપરિગ્રહી છે. અને અહીંયા આ 212મી ગાથામાં કહે છે કે જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, અને પછી કહે છે કે એવા આહારની ઈચ્છાની પણ ઈચ્છા નથી. ઈચ્છાની પણ ઈચ્છા નથી એટલે એમને પરિગ્રહ નથી, માત્ર એ ઈચ્છાના જ્ઞાયક છે. આટલી વાત થઈ એટલે પ્રશ્ન થયો કે ઈચ્છાની ઈચ્છાનો શું અર્થ છે? ગુરુદેવ કહે છે કે ઈચ્છાની ઈચ્છા નથી એનો અર્થ એ છે કે ઈચ્છા ઠીક છે એવો જ્ઞાનીને મિથ્યા ભાવ નથી. ઈચ્છા હોય છે, ઈચ્છા સારી છે કે ઈચ્છા ઠીક છે એવો ભાવ જ્ઞાનીને હોતો નથી. ઈચ્છાનો અનુરાગ જ્ઞાનીને હોતો નથી. આગળ કહે છે કે ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. શું કહ્યું કે ઈચ્છા માત્રમાં જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માની ચૈતન્ય જ્યોતિના તેજના નૂરનો અભાવ છે. એમાં ચૈતન્યપણું છે જ નહીં. ઈચ્છા એ એવો ભાવ છે કે એમાં આત્માનો જ્ઞાયક ભાવ નથી, એમાં આત્માની ચેતના નથી. એક તરફ કહીએ કે એ જીવનો ભાવ છે ઈચ્છા થવી એ, અને બીજી તરફ કહીએ કે એમાં ચેતના નથી, એમાં ચૈતન્ય જ્યોતિનું તેજ નથી, એનામાં ચૈતન્ય જ્યોતિના તેજનું નૂર નથી. એ કેવી રીતે? પ્રભુ, વાત એમ જ છે. કેમ કે ભગવાન આત્મા ચૈતન્ય જ્યોતિ સુખનું ધામ છે. એ તો પોતે પોતાના સ્વભાવ ભાવનો જ જ્ઞાયક છે. એનું જ જ્ઞાન કરવાવાળો ચૈતન્ય જ્યોતિ છે. એવો ભગવાન આત્મા, એને બીજો કોઈ ભાવ ક્યાંથી હોય? એને ઈચ્છાનો ભાવ ક્યાંથી હોય? એટલે કે એના સ્વભાવમાં કોઈ ઈચ્છારૂપી ભાવ થાય એમ છે જ નહીં. કારણ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે એને ઈચ્છા કરવા માટે પ્રેરે. કોઈ ગુણ એવો નથી કે જેના પરિણમન રૂપે એને ઈચ્છાઓ થયા કરે, આસક્તિ થયા કરે, એને મોહ થયા કરે. એવો કોઈ ગુણ આત્મામાં છે જ નહીં પ્રભુ. પછી એને ઈચ્છા ક્યાંથી ઉત્પન્ન થાય? એટલે એ ભગવાન આત્માના ગુણોના પરિણમન રૂપ જે સ્વભાવ છે એ સ્વભાવગત વસ્તુ નથી. ઈચ્છા શું છે? ઈચ્છા કંઈ એ સ્વભાવગત નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેના પરિણમનને કારણે જીવને ઈચ્છા થાય. એટલે એ આત્માનો સ્વભાવ નથી. અને આત્માના સ્વભાવમાં જે વસ્તુ નથી એ ચેતન કેવી રીતે કહેવાય? એ આત્માનો ભાવ કહેવાય કેવી રીતે? એટલે સાચા અર્થમાં તો એ આત્માનો ભાવ જ નથી. ભગવાન આત્મા ચેતન, એનો એ ભાવ નથી. એ તો પરના લક્ષ્ય થતો એ ભાવ છે, એ વિકારી ભાવ છે. એ વખતે જીવનું ઉપાદાન અશુદ્ધ છે એટલે એવી એની યોગ્યતા છે, માટે એ ક્ષણિક એવો ભાવ થયો છે, પણ એ કાંઈ જીવનો સ્વભાવ નથી. એટલે એમાં ચેતનનો અંશ નથી એમ કહી દીધું. ઈચ્છા માત્રમાં કોઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ ઈચ્છાની અંદર જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માની ચૈતન્ય જ્યોતિ દેખાતી નથી. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્માની ચૈતન્ય જ્યોતિના તેજના નૂરનો અભાવ છે. ઈચ્છામાં એવા ચૈતન્ય જ્યોતિના તેજના નૂરનો અભાવ છે. એમાં ચૈતન્ય જ્યોતિનું તેજ નથી એટલે એમાં કોઈ જ્ઞાન નથી. ઈચ્છામાં આત્માના ચૈતન્યનું કિરણ નથી. તે કારણે ઈચ્છાને અજ્ઞાનમય ભાવ કયો છે. જ્ઞાનીને ઈચ્છા મારી છે અથવા તો જે ઈચ્છા થાય છે તે ઠીક છે, ભલી છે, સારી છે એવો ભાવ હોતો નથી. જ્ઞાની વિચારે છે કે હું તો જ્ઞાનમય અને આનંદમય છું, તો તેમાં ઈચ્છા મારી છે એમ ક્યાંથી આવ્યું? જ્ઞાનીને ઈચ્છાનું સ્વામિત્વ હોતું જ નથી. ઈચ્છાનું કર્તૃત્વ પણ નથી, ઈચ્છાનું
ભોગતૃત્વ પણ નથી, ઈચ્છાના એ સ્વામી થતા જ નથી. ઈચ્છા મારી છે ને સારી છે ને ઠીક છે એવું જ્ઞાનીને હોતું જ નથી. જ્ઞાની તો એમ વિચારે છે કે હું તો જ્ઞાનમય છું, આનંદમય છું, એમાં આ ઈચ્છા મારી છે એમ ક્યાંથી આવ્યું? એવું હોય નહીં. જ્ઞાનીને ઈચ્છાનું સ્વામિત્વ હોતું જ નથી. ઈચ્છા છે એ તો રાગ છે, એ અજ્ઞાન છે. અજ્ઞાન શબ્દે મિથ્યાત્વ એમ નહીં, અહીંયા સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે આ અહીંયા જે અજ્ઞાન છે એમ કહ્યું એટલે અજ્ઞાનને મુખ્યતાથી આપણે અજ્ઞાન એટલે ખોટું જ્ઞાન, ઊંધું જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા સહિતનું જે જ્ઞાન એને આપણે અજ્ઞાન સમજીએ છીએ. અહીંયા સહેજ જુદો અર્થ કરવો છે એટલે ગુરુદેવ સમજાવે છે કે જો અહીંયા અજ્ઞાન શબ્દે મિથ્યાત્વ એમ નહીં, પણ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જેમ જ્ઞાનમય છે તેમ રાગ કે ઈચ્છા એ જ્ઞાનમય નથી. એમાં જ્ઞાનનો અંશ નથી, ચેતનાનો અંશ નથી, અને તેથી ઈચ્છા અજ્ઞાનમય છે. અજ્ઞાન અહીંયા કઈ રીતે લેવાનું છે તો કે છે કે અજ્ઞાન એટલે અવત્તા જ્ઞાન, એટલે કે જ્ઞાન નહીં તે. જ્ઞાન કોણ છે? જ્ઞાન તો આત્મા છે. એટલે એ સિવાય બીજું બધું છે તે જ્ઞાન વિનાનું છે, એટલે અજ્ઞાન છે. બીજું બધું અજ્ઞાન સ્વરૂપ છે, એટલે ચેતના વિનાનું જળ છે. જ્ઞાન તો આત્મા છે અને આત્મામાં ઈચ્છા નથી, માટે ઈચ્છા અજ્ઞાન છે. અહીં કહે છે જ્ઞાનીને ઈચ્છા મારી છે એમ નથી, તેથી તેને અજ્ઞાનમય ભાવ હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. જ્ઞાનીને શુદ્ધ એક ચૈતન્ય સ્વભાવનું, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું પરિણમન હોય છે. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એવું યાદ પણ જ્ઞાનીને કરવું પડતું નથી. એ પોતે પોતાને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સમજે છે, જાણે છે, અનુભવે છે, શ્રદ્ધે છે. કાંઈ વિચાર કરવો પડતો નથી. એક વખત સમ્યક દર્શન થયા પછી પોતાને એ ન તો મનુષ્ય માને છે કે ન તો દેવ માને છે કે ન તો તિર્યંચ માને છે. વર્તમાન પર્યાય રૂપે પોતાને હવે કાંઈ સમજવાપણું છે જ નહીં. પોતાનું સ્વરૂપ એને દેખાયું છે, એનું દર્શન થયું છે, એનો અનુભવ થયો છે, એમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન થયું છે. પછી આ વર્તમાન પર્યાયને પોતાની માને ક્યાંથી? પોતે કોણ છે એ સમજાઈ ગયું છે, જણાઈ ગયું છે, અનુભવાઈ ગયા પછીથી હવે ક્યાં એને બીજી વાત રહે છે? એ પોતે કોણ છે એ તો સ્પષ્ટ છે. એ કંઈ યાદ કરવું પડે છે, પુસ્તકમાંથી વાંચવું પડે છે, એને કંઈ ડાયરીમાં લખ્યું છે ને એમાંથી પાછું એ વાંચીને યાદ કરે છે? અરે પ્રભુ, એમ છે જ નહીં. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ થતાં બધું સરળ છે, બધું સહેલું થઈ જાય છે, બધું સ્પષ્ટ થઈ જાય છે, ખૂબ પારદર્શકતા આવી જાય છે. કરે આ બધું જગત આખું, એના પદાર્થો, આ બધી પદાર્થોની પર્યાયો, આ બધું મારાથી ભિન્ન, એને મારે શું છે? આ શરીર મારું નથી, શરીર સાથે પણ હું રહ્યો છું, પણ એ રહ્યો છું એ હું જુદો ને એ શરીર જુદું, એના ફેરફારો જુદા, એમાં જે થાય તે થાય, ભલે થાય, ન થવું હોય તો ન થાય. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક, 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 જ્ઞાયક. વર્તમાન મારી પર્યાય રમેશની કે રમેશની કે આ બધું ક્યાં મને લાગે છે? એટલે એવો કાંઈ વિચારે પછી તો સૂઝતો નથી. હું ભગવાન આત્માના ભાવમાં જે તો રાચી રહ્યો છે, અને એમ થતાં એ વારે વારે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે. ખાતા પીતા ઉઠતા બેસમાં એને તો એ જ વાત છે, એનું જ સ્મરણ છે. એવી જ્ઞાનીની દશા હોય છે. ભલે ને ચોથા ગુણસ્થાને રહ્યો પ્રભુ, પણ એ જ્ઞાનીની દશા એવી હોય છે. તમારી સાથે વાત કરતા હોય, ગમે તે કરતા હોય, પણ જ્ઞાની પોતે પોતાને વર્તમાન પર્યાય રૂપે સમજતા જ નથી. બહુ અદ્ભુત વાત છે પ્રભુ. આ આખી જુદા પ્રકારની વાત છે. આ પુસ્તકના જ્ઞાન ને આ બધું જે છે દ્રવ્યાનુયોગનો અભ્યાસ જે આપણે કરી રહ્યા છીએ, એ અભ્યાસ ત્યારે જ આત્મસાત થાય કે જ્યારે એ આત્માને અનુભવવામાં આવે ત્યારે. એ એનું અનુભવ છે, આખી વસ્તુ જુદી છે. આ કંઈ યાદ રાખવા માટે, ભણવા માટે, પંડિત થવા માટે જ્ઞાન નથી પ્રભુ. આમાંથી જે ભાવ છે એને પકડીને સ્વરૂપમાં જવાનું છે. એ જ એકમાત્ર જીવનમાં પુરુષાર્થ કરવા જેવો છે, બીજું કાંઈ કરવા જેવું નથી. કર્ણાનુયોગના અભ્યાસમાં જીવન પૂરું કરવાની જરૂર નથી. જરૂર પૂરતો કર્ણાનુયોગનો અભ્યાસ કરવો જ જોઈએ. એના વિના સત્ય સમજાશે નહીં.
એટલે કરણાનું યોગનો અભ્યાસ કરવો, પણ એને ગોખીને સમજાવીને વિચારીને એમાં ને એમાં જીવન પૂરું કરવાની જરૂર નથી. દ્રવ્યાનુયોગનો અભ્યાસ વિશેષતાથી કરવો, અને દ્રવ્યાનુયોગનો આવો અદ્ભુત અભ્યાસ, સમયસારનો અભ્યાસ ચાલતો હોય ત્યારે એક ક્ષણ પણ ગુમાવવી નહીં. એમાં ને એમાં જ રાચી રહેવું. આ સ્વાધ્યાય પૂરો થયા પછી એનો જ વિચાર કરવો, બીજે દિવસે પણ એ જ વિચાર કરવો કે કાલે જે વાત આવી એ વાત મારી છે, મને કેવી રીતે લાગુ પડે છે, હું કોણ છું. એવું જો નહીં કરવામાં આવે અને માત્ર આ ગાથાના શબ્દોને જ યાદ રાખવામાં આવશે ને, તો પછી આ દ્રવ્યાનું યોગનો અભ્યાસ આપણો એળે જશે. પ્રભુ કૃપાળુદેવે તો એમ કહ્યું છે કે દ્રવ્યાનું યોગ પ્રગટ કરવું. દ્રવ્યાનું યોગ પ્રગટ કરવામાં આ દ્રવ્યાનું યોગનો સ્વાધ્યાય, દ્રવ્યાનું યોગનો અભ્યાસ એ નિમિત્ત કારણ છે. દ્રવ્યાનું યોગ તો પ્રગટ કરવાનો છે. દ્રવ્યનો અનુયોગ, દ્રવ્ય સાથે પોતાનું જે શુદ્ધ દ્રવ્ય છે ને જે આત્મ સ્વરૂપ છે એમાં જ રહેવું, એ દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ છે. એને દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ એ એકમાત્ર જીવનનું લક્ષ્ય છે. એટલે એવા ભાવે જે થયો છે એ જ્ઞાની, એને તો એવો જ્ઞાનમય ભાવ જ હોય છે. જ્ઞાનીના જ્ઞાનમય ભાવ જ કેવા હોય છે એની આપણે તો વાત કરી રહ્યા છીએ અત્યારે, કે જ્ઞાનીના આવા જ્ઞાનમય ભાવ હોય છે. એને પરના જ્ઞાન કરવાની કોઈ જરૂર હોતી નથી, એને એવી ઈચ્છાએ નથી, એનો એવો વિકલ્પ નથી. ચોથા ગુણસ્થાનની વાત અહીંયા તો કરીએ છીએ, આગળની તો વાત પછી કહીશું, પણ અહીંયા તો એમ કહેવું છે કે ચોથા ગુણસ્થાને જે જ્ઞાની છે એને પણ પરનું જ્ઞાન કરવા માટે થઈ અને કાંઈ વૃત્તિ થતી નથી, ઈચ્છા થતી નથી. એક આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે, એણે સર્વ જાણી લીધું છે. આત્માને જાણ્યો, એને હવે બીજું કાંઈ જાણવાની જરૂર નથી, ઈચ્છા નથી. આવા જ્ઞાનીના ભાવ હોય છે, એવા જ્ઞાનમય ભાવ હોય છે. એટલે જ્ઞાનીને તો જ્ઞાનમય ભાવ જ હોય છે. જ્ઞાનીને શુદ્ધ એક ચૈતન્ય સ્વભાવનું, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું પરિણમન હોય છે. આવું પરિણમન હોય. પોતે કોણ છે બસ એ જ વાત છે, બીજી કોઈ વાત નથી. પોતે જે છે તે એણે જાણ્યું છે એટલે એ રૂપ જ છે, બીજું કાંઈ નથી. ચૈતન્ય સ્વભાવનું, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું પરિણમન હોય છે. તેથી તેને જ્ઞાનમય અર્થાત વિતરાગતામય, આનંદમય ભાવ જ હોય છે. વાહ, કેટલી સુંદર વાત કરી ગુરુદેવે. પોતે જે અનુભવી રહ્યા છે એની જ વાત અહીંયા તો ગુરુદેવે કરી છે. જો આ વારંવાર આ વાત કેમ આવે છે, સમ્યક દ્રષ્ટિ હોય એને આ વાત સમજાય કે ગુરુદેવના પ્રવચનમાં આ વાત વારંવાર કેમ આવે છે. કેમ કે ગુરુદેવ જ્યારે વ્યાખ્યાન આપતા હતા ત્યારે પણ એ તો પોતે એવા વિતરાગી ભાવે જ પરિણમતા હતા. એવા જ્ઞાનમય આનંદમય ભાવમાં જે હતા, એટલે દરેક સમયે એ તો જ્ઞાનમય ભાવે જ હતા. એવા વિતરાગી ભાવ રૂપે પરિણમતા, બહારમાં ભલે ને વ્યાખ્યાન ચાલતું હોય તો એ શું થઈ ગયું. પોતાના ભાવ બે ધારા જ્ઞાનીને ચાલતી હોય છે. જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી ત્યાં સુધી બે ધારા ચાલતી હોય છે. એક શુભ ભાવની અને એક પોતાના શુદ્ધ ભાવની, એવી બે ધારા જ્ઞાનીને ચાલતી હોય છે. આ વ્યાખ્યાન આપવાનો ભાવ અને વ્યાખ્યાન અપાય તે અપાય એવો શુભ ભાવ કે પૂજા ભક્તિ વિનયનો ભાવ, એ બધા શુભ ભાવ એ પણ એક ધારા ચાલતી હોય છે. ને પોતે કોણ છે એવો પોતાનો જે શુદ્ધ ભાવ, એવા શુદ્ધ ભાવની પણ ધારા જ્ઞાનીને ચાલતી હોય છે. આ વાત ગુરુદેવ